બતાવવા છે કે જેને જોઈને તમે પણ ચોંકી જશો, કારણ કે એક બાજુ ગુજરાતના મોટા મોટા શહેરોમાં જ્યાં ચૂંટણી આવી રહી છે ત્યાં વિકાસ ભૂરાયો થયો છે, અને બીજી બાજુ રસ્તા પર રીતસરના ખાડાઓ અને હાઈવે પર મોટા મોટા ખાડાઓ, બ્રિજ પર મોટી મોટી તિરાડો તમારી રાહ જોઈ રહી છે। રાજકોટની આ વાત છે। રાજકોટના ગોંડલ ચોકડી પરથી જોખમી તિરાડો સામે આવી છે। બ્રિજના બંને જોઈન્ટ વચ્ચે 4 ઇંચની તિરાડ પડેલી છે। ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે। વર્ષ 2023માં આ બ્રિજ બન્યો હતો। વર્ષ 2023માં 90 કરોડના ખર્ચે ગોંડલ ચોકડી બ્રિજ તૈયાર થયો હતો, માત્ર 2 વર્ષ પહેલા। અને આ બ્રિજ પર 2 વર્ષ શું થયા કે ત્યાં 4-4 ઇંચના ગાબડા પડી જાય છે। 1.2 ઇંચનો લાંબો આ બ્રિજ છે, 2 કિલોમીટરનો માફ કરશો બ્રિજ છે, અને આ બ્રિજ પર જોઈન્ટમાં જે તિરાડો પડી છે તે બહુ જ ભયંકર છે। અહીંથી આવતા જતા લોકો પરેશાન છે, ત્રાહિમામ છે, પરંતુ આ ઉજાગર કરે છે કે કેવી રીતે લાપરવાહી ચાલે છે ગુજરાતમાં, કેવી રીતે રાજકોટના આ ભ્રષ્ટ અધિકારીઓએ મોટો ખેલ કર્યો છે। અને મારા સહયોગી દિવેશ જોડાયા છે રાજકોટથી। દિવેશ, જે પ્રકારે આ બ્રિજ પર તિરાડ પડી છે, કેટલા સમયથી તિરાડ છે? ચોક્કસ મનીષ, વાત કરવામાં આવે તો જે રાજકોટનું જે ગોંડલ ચોકડી ખાતેનો બ્રિજ છે, 90 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે તૈયાર થયો હતો। 1.2 કિલોમીટર લાંબો આ બ્રિજ છે। ત્યારે બ્રિજમાં જે જોઈન્ટ હોય છે ત્યાં લોખંડની રેલિંગ મૂકવામાં આવતી હોય છે, અને લોખંડની રેલિંગ હોય છે ત્યાં 1 ઇંચ જેવી જગ્યા હોય છે, પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મારા 5 આંગળ એટલે કે 4 ઇંચથી વધુનો ગેપ છે, જે રાજકોટ, જુનાગઢ, સોમનાથ સહિતના જવા માટેના જે વાહનો છે, અમદાવાદ જવા માટેના રોજના લાખો વાહનો, મોટા વાહનો અહીંથી પસાર થતા હોય છે। જે એંગલ હોવું જોઈએ, લોખંડની પટ્ટી હોવી જોઈએ જોઈન્ટમાં, તે અત્યારે ક્યાંય પણ જોવા નથી મળી રહી। પરિણામે જે આ તિરાડ છે 1 ઇંચથી લઈ મોટી થઈ રહી છે, 4 ઇંચની થઈ રહી છે, અને જેમ જેમ મોટા વાહનો પસાર થઈ રહ્યા છે તેમ અહીંયા ડેમેજ છે તે જોવા મળી રહ્યું છે। આ ડેમેજના લીધે જે આ બ્રિજની બીજી સાઈડ જે દિવાલ હોય છે, હું તમને આ દ્રશ્ય બતાવીશ કે જે આ બ્રિજની બાજુમાં જે આ સાઈડ દિવાલ મૂકવામાં આવતી હોય છે, આ દિવાલમાં પણ અત્યારે જોઈન્ટ છે તે વયો ગયો છે। 4 ઇંચની અહીં પણ જગ્યા છે તે જોવા મળી રહી છે। વર્ષ 2016માં આ પ્રકારનો જોઈન્ટ ખુલ્લો પડતા આ દિવાલ છે તે નીચે પડી હતી, અને જે આજીડેમ ચોકડી ખાતેનો બ્રિજ છે કે ત્યાં આ દિવાલ નીચે પડતા 2 વાહન ચાલકો છે તે દબાઈ ગયા હતા અને તેનું મૃત્યુ થયું હતું। તે બાદ પણ રાજકોટ મહાનગરપાલિકાને NHAI છે તેના દ્વારા સબક લેવામાં નથી આવ્યો, અને અહીંયા લાપરવાહી છે તે જોવા મળી રહી છે। અહીં જે આ એંગલો હોય છે, જે સાઇડ વોલ માટેનું જે સેફટી ગ્રીલ લગાવવામાં આવેલી છે તે પણ અહીંથી અલગ પડી ગઈ છે। હું તમને જે બીજો જોઈન્ટ છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બ્રિજ હોય છે તેમાં જે જોઈન્ટ મૂકવામાં આવતો હોય છે તેમાં ફરતે લોખંડની પટ્ટીઓ હોય છે તે રાખવામાં આવતી હોય છે, સિલિકોન ભરવામાં આવતું હોય છે, અને જે રબરનું જે કેમિકલ હોય છે તે પણ મૂકવામાં આવતું હોય છે। તેના લીધે બ્રિજની જે મજબૂતી છે તે જળવાઈ રહેતી હોય છે। હું તમને જો આ બીજો ભાગ બતાવીશ કે અહીં તમે જોઈ શકો છો કે માત્ર 1 ઇંચ જેવી જગ્યા છે ને લોખંડની બંને પટ્ટી છે તે અહીં રાખવામાં આવી છે। તો જે આપણે બીજો હિસ્સો બતાવ્યો હતો કે ત્યાંથી આ લોખંડની પટ્ટી છે તે ગાયબ થઈ જાય છે। અહીં દરરોજના લાખો વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે, ત્યારે લાખો વાહન ચાલકોની સેફટી અને સલામતીનું શું, મારી સાથે કેટલાય વાહન ચાલકો છે, આપણે તેના સાથે મળી રહી છે, ડર લાગે છે? રા સાહેબ, ઘણા ટાઈમથી એમ છે ગઈ છે, પણ હમણાંથી તો બહુ જાજી વધી ગઈ છે। આમાં સાહેબ ક્યારે આ પડે એનું કાંઈ નક્કી નથી। આમાં કોઈ મરી જાય, કાંઈ પણ થાય, આમાં કોઈ જવાબદારી કોઈની છે નહીં, બરોબર। હું અહીંથી કાયમ નીકળતો હોઉં, જોઉં, આની પહેલાં એકવાર ગાડી લઈને નીકળતો 4 વ્હીલ લઈને, ત્યારે મને ખબર નથી કે અહીંયા આવડી તિરાડ છે। મારી ગાડી સાહેબ 6 ઇંચ અધેર ઉડી છે, અને એક્સેલ મારી તૂટી ગઈ ગાડીની, બરોબર। કેટલા ટાઈમથી તમે તિરાડ જોતા આવો છો અને કેવો ડર લાગે છે? સાહેબ હું છેલ્લા વર્ષથી તો વર્ષ તો થઈ જ ગયું છે અંદાજે। હું બને ત્યાં સુધી 4 વ્હીલ લઈને આ બાજુથી હું નીકળતો નથી। ક્યારેક માનો કે આ તો આપણને ખબર હોય, અચાનક કોઈને ખબર ન હોય, જે ગાડી અહીંથી નીકળે એ સીધી બરાબર 2, 3, 4, 5 ઇંચ અધેર ઉડે છે। તમે જોઈજો, અહીંયાથી તમે ફોટો પાડજો, એમાં વાહન નીકળતા હોય, કોઈ ફાસ્ટ 40, 45, 50ની સ્પીડમાં નીકળતા હોય વાહન, તમે જોઈજો એને, એ મિનિમમ 4-5 ઇંચ ગાડી ઉડશે આમ। આ ક્યારે તૂટે એનું કાંઈ નક્કી નથી। આમાં તંત્રને શું હોય, માણા મરી જાય, એના ઘરનો જાય, એના ઘરવાળાને રોવાનું હોય, બરોબર। બાકી તંત્ર અને એ કાંઈ કોઈને કાંઈ છે નહીં કોઈને। હું તમને ફરીથી દ્રશ્ય બતાવીશ કે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા ડરી રહ્યા છે। વાહન ચાલકો સ્પષ્ટ કહી રહ્યા છે કે 4 ઇંચથી વધારેનો જે આ ગેપ છે તે પડી ગયો છે। પોતાના વાહનો છે તે હવામાં
1 થી 1.5 ફૂટ જેટલા હવામાં ઉડે છે ને ખૂબ જ અકસ્માતનો ભય રહેલો છે. અહીં મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની? કેમ કે જે આ બ્રિજ બન્યો છે તેના માત્ર 3 જ વર્ષ થયા છે. 90 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે. મેં તમને જે બીજો ભાગ બતાવ્યો હતો કે બ્રિજમાં ફરતે લોખંડની પટ્ટી હોય છે જોઈન્ટમાં અને માત્ર 1 જ ઇંચનો ગેપ હોય છે, પરંતુ અહીં 4 ઇંચથી વધારે ગેપ છે અને આ સળંગ ગેપ જોવા મળી રહ્યો છે. ભારે વાહન ચાલકો છે તે પણ અહીં સ્ટોપ કરી રહ્યા છે કેમ કે અહીં ગેપ છે તે મોટો જોવા મળી રહ્યો છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પ્રકારની ભીતિ છે તે વાહન ચાલકોને સેવાઈ રહેલી છે. મનીષ, બિલકુલ દિવેશ, પરંતુ સવાલ અહીંયા ઘણા છે કારણ કે અંધેરી નગરીને ગંડુ રાજા, ટકેસર ભાજીને ટકેસર ખાજા, આ પ્રકારની પરિસ્થિતિ છે. ધ્રુજે છે લોકો રસ્તા પર જતા. ગંભીરાની દુર્ઘટના જોઈ છે ગુજરાતે, અનેક લોકોના મોત જોયા છે ગુજરાતે, પરંતુ તેમ છતાં પણ પડતી તૂટતી ટાંકીઓ જોઈએ છે. ઉદ્ઘાટન થતા પહેલા રસ્તા ભોંય ભેગા થતા જોઈએ છે, બ્રિજ તૂટતા જોઈએ છે, પરંતુ તેમ છતાં એમના પેટનું પાણી નથી હલતું. 1.2 કિલોમીટર લાંબા બ્રિજ માત્ર લોકો અહીંયા દુર્ઘટનાની રાહ જોતા હોય તે પ્રકારનું દ્રશ્ય છે. કોઈને કશું જ પડી નથી. એમને માત્ર ને માત્ર એમની પોતાની કટકીમાં રસ છે, કોન્ટ્રાક્ટરોને પૈસા ખાવામાં રસ છે, રીટેન્ડરિંગમાં રસ છે અને અત્યારે જ્યારે ચૂંટણીઓ માથે છે એ સમય માત્ર દેખાડામાં રસ છે. વારંવાર તિરાડો પડે છે, કોઈ જોવા સુધા નથી આવતું. આ ખખડધજ બ્રિજ જેની પાછળ 90 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરાયો છે. દિવેશ, આ ચોક્કસ હું તમને એ જ વાત કહી રહ્યો છું મનીષ કે અહીં 90 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. લોકો છે તે આ બ્રિજ ઉપરથી પસાર થતા ડરી રહ્યા છે કેમ કે વર્ષ 2016માં આ પ્રકારનો જોઈન્ટ ખુલ્લો પડ્યો હતો અને જે સાઇડ વોલ છે તે નીચે પડી જતા 2 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આજી ડેમ ચોકડી ખાતેનો આ બ્રિજ છે કે જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી તે બાદ પણ રાજકોટ મહાનગરપાલિકા કે NHAI છે તેના દ્વારા સબક લેવામાં નથી આવ્યો. તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે 90 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવેલો છે. મારી 5 આંગળ છે તે જતી રહી છે. 4 ઇંચથી વધુનો ગેપ છે. સામાન્ય રીતે આ ગેપ છે તે 1 ઇંચ જેટલો જ હોય છે, પરંતુ અહીંથી જેમ જેમ મોટા વાહનો પસાર થતા જાય છે તેમ આ ગેપ ખસતો જાય છે અને આ ગેપ મોટો થતો જઈ રહ્યો છે. ગમે ત્યારે અહીં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, બ્રિજ બેસી શકે છે. મોટું અકસ્માત થશે તો જવાબદારી કોની? પ્રજા ના જે પૈસા છે તેનું આમ જ ધોવાણ થઈ રહ્યું છે. એક તરફ NHAI છે તે મોટા દાવા કરી રહ્યું છે કે 90 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે. આમાં વર્ષ સુધી કંઈ પણ થશે નહીં, પરંતુ સમયસર તેનું મેન્ટેનન્સ કરવામાં નથી આવતું. જે લોખંડની પટ્ટી છે તે અત્યારે અહીંથી ગાયબ જોવા મળી રહી છે. જે રબર મૂકવામાં આવતું હોય છે, સિલિકોન મૂકવામાં આવતું હોય છે તે પણ અહીંથી ગાયબ થઈ ચૂક્યું છે અને મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની? જે આ 3 થી 4 ઇંચનો જે અત્યારે બંને જે જોઈન્ટ છે તેની વચ્ચે ગાળો પડી ગયો છે તેને લીધે જે આ બ્રિજની સાઇડ વોલ હોય છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ સાઇડ વોલ છે તે પણ અત્યારે ખુલ્લી પડી ગઈ છે. એમાં પણ 4 ઇંચની જગ્યા જોવા મળી રહી છે. આ ભારે વાહનોને લીધે જે વાઇબ્રેશન આવતું હોય છે ત્યારે ગમે ત્યારે આ જે દિવાલ છે નીચે 20 ફૂટના ડિસ્ટન્સમાં રોડ છે ત્યારે નીચે કોઈ વ્યક્તિ ઊભો હોય ને દિવાલ તેના ઉપર પડે ને અકસ્માતે દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થાય તો જવાબદારી કોની? અને જે આ પુલ છે ત્યાં અત્યારે વાહન ચાલકો છે તેને ફરજિયાત બ્રેક મારીને નીકળવું પડે છે. 4 ઇંચથી મોટો ગેપ છે તે અહીં જોવા મળી રહ્યો છે. 90 કરોડના ખર્ચે 6 લેન આ બ્રિજ છે તેને તૈયાર કરવામાં આવ્યો છે. 5 આંગળ જતા રહે તે પ્રકારની અહીં ગેપ છે તે જોવા મળી રહ્યો છે. વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું અને આ જ સ્ટોરીને લઈને વધુ અપડેટ આપ લેતા રહેશો કારણ કે આ પ્રજા સાથે જોડાયેલો મુદ્દો છે અને સંદેશ ન્યૂઝ ડંકાની ચોટ પર પ્રજાના પ્રશ્નો ઉઠાવતું રહેશે. અને અમે જેમ કહ્યું તમને કે વાઇબ્રન્ટ ગુજરાત બનાવવાની વાતો થઈ હતી, આ પ્રકારે રોડ પર ધ્રુજતા ગુજરાતની વાતો નહોતી થઈ.